તો નોબેલ માટે અધીરા બનેલા ટ્રમ્પની હકીકત હવે બહાર આવી રહી છે। ભારત અને પાકિસ્તાન યુદ્ધ રોકાવ્યુંના સાવ પોકળ દાવા ટ્રમ્પ દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે। જી હા, નોબેલ માટે જુઠ્ઠાણું ફેલાવતા ટ્રમ્પનો પર્દાફાશ થયો છે। ડોનાલ્ડ ટ્રમ્પ ચાલને પીએમ મોદીએ ઉઘાડી પાડી દીધી છે। વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ ન થતા ટ્રમ્પ ભડક્યા છે। ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે વાત કરી હતી। નોબેલની વાત કરતા જ પીએમ મોદી ભડક્યા હતા। 17મી જૂનની આ વાત છે, જ્યાં 17મી જૂને ટ્રમ્પે પીએમ મોદીને ફોન કર્યો હતો। 35 મિનિટ સુધી તેમની બંનેની વચ્ચે વાતચીત થઈ હતી। ટ્રમ્પ તે સમયે ઈચ્છી રહ્યા હતા કે ભારત પણ આ મામલે ભલામણ કરે, જેમાં ટ્રમ્પને નોબેલ પુરસ્કાર મળે। પીએમ મોદીએ ફોન પર જ ટ્રમ્પને રોકડું પણ ખાવ્યું હતું। જી હા, પીએમએ કહ્યું હતું કે સીઝ ફાયરમાં ટ્રમ્પને કોઈ લેવા દેવા નહીં। પીએમ મોદી અને મુનીરની ફોટો ઇવેન્ટ કરવાની ટ્રમ્પની ઈચ્છા હતી। ટ્રમ્પની આ હકીકતનો ખુલાસો અમેરિકી અખબારે જ કર્યો છે। ન્યૂયોર્ક ટાઈમ્સના ખુલાસાથી ટ્રમ્પની થૂ થઈ ગઈ છે। ટ્રમ્પની જે ચાલ હતી તે હવે ખુલ્લી પડી ગઈ છે। મહત્વનું છે કે અત્યાર સુધી અનેક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કરાવ્યો। જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્પષ્ટ કહી ચૂક્યા છે કે પાકિસ્તાનની માંગણી પર જ સંઘર્ષ વિરામ કરાવવામાં આવ્યો છે। દેશની સંસદમાં પણ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વિશ્વના કોઈ નેતાના દબાવમાં યુદ્ધ વિરામ નથી થયું। હવે અમેરિકન અખબારે જે દાવો કર્યો છે તેનાથી ટ્રમ્પના જુઠ્ઠાણાનો પર્દાફાશ થઈ ગયો છે। એટલું જ નહીં, વિશ્વમાં ભારતના નેતૃત્વની શક્તિના દર્શન થયા છે। એ પણ સાબિત થયું છે કે ભારત કોઈના પણ દબાણમાં કામ નથી કરતું, પોતાની ઈચ્છા મુજબ જ કામ કરે છે। ટ્રમ્પની નોબેલ મેળવવાની ઈચ્છા અધૂરી રહી જાય તેવી સ્થિતિ સર્જાતા જ ટ્રમ્પ હાલ ડગવાયા થયા છે અને ભારત પર 50% ટેરિફ લગાવી દીધો છે।